સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો। તો કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? સૌ પ્રથમ સૌ મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ। મસ્ત મજાનો સવારનું પોર થઈ ગયું છે અને મસ્ત મજાનું વ્લોગનું સ્ટાર્ટઅપ કરી નાખ્યું છે। તો ચાલો મિત્રો, ખોટો સમય બગડાવીને આપણે વ્લોગનું અહીંથી જ સ્ટાર્ટઅપ કરીએ। તો મિત્રો, સ્ટાર્ટઅપમાં એવું છે ને કે શિવલીથી આજે સવારે 5 વાગે વહેલા આવી ગયા છે, 5:30 અને સવારના પોરમાં વ્યૂ ચેક કરાવવાનું તો જ્યાં બાબુના ચણવા આવ્યા છે। ખેતરમાં કંઈક પડ્યું હોય મિત્રો, કંઈક ખાતા હોય ચણ, અહીંયા કંઈ નાખલ છે નહીં બરોબર। રાયડો પડ્યો, અહીંયા આપણે ફૂકણ હાકી રાયડો બાયડો એવું કંઈક પડ્યું હોય, ચણા સોરી મિત્રો, ચણા છે નથું હરફામાં આવ્યું હતું ને એમાંથી કાઢીને અહીંયા નાખી જાય ખાય છે। બાકી બર્ડનો પ્લાન એવો હોય ને થોડાક જ દિવસોમાં આપણે સટ્ટો હારવાનો હોય। અને અત્યારે છે ને મારે મારા પપ્પાને ટ્રેક્ટર રાખવા જવું છે। તો અત્યારે છે ને આપણો બંધ તૂટી ગયો ને, તમને ચોમાસામાં દેખાડ્યો હતો એ બંધ આપણે છે ને હાંધવાનો હોય। તો મારા પપ્પાને જઈ દઈ ગયા છે, તો ચાલો આપણે પાછળ જઈ અને આજ વિચાર છે મિત્રો મિની બ્લોગ બનાવવાનો, એ પણ અહીંથી જ કન્ટિન્યુ કરી લે। બાકી જાય તો આપણે છે ને ભેગા બંધડા જઈએ તો આપણે ખેતરનું છે ને સજ તમને લેવલર દેખાડ દો કે હું લેવલ થયું હોય। આપણે ખાલી માર્યું હોય મિત્રો, આ દાઠો નહોતો ને એટલે ખાલી લેવલ મારી દીધું, કોઈ વિચારતા નહોતો। એકમાં જ મારવાનો હતો, જો ઢેફાવાનું હાવ લેવલ થઈ ગયું। ઢેફા માંગ નહીં ખાતા આપણે થઈ જાય, ટાયરું ફેરવી ઢેફાનો કુડો બરાબર દીધો હતો, મસ્તીનું લેવલ થઈ ગયું મિત્રો। ચાલો જો મારો પપ્પા ને દેખાડે ત્યાં જઈએ ચાલો। તો ગાઈસ જો અત્યારે અહીંયા આપણો બંધડો તૂટી ગયો છે ને અહીંયા ભરતા કાકા જો ભરતી નાખી દીધી છે, મારા પપ્પા જાય તો એને સમજાઈ ગયું હોય। અને જો આપણે છે ને ચા દીધા ને, આપણા ચા દીધો લે બરોબર, હાવ ગોલીને કોમેન્ટ કરી નાખો બરોબર। તો જો અહીંયા ધોવાઈ ગયું હોય એવું હે મિત્રો। ચાલો મિત્રો કન્ટિન્યુ। તો ફાઇનલી ગાઈસ અત્યારે જો મસ્ત મજાના છે ને આપણે હોન્ડા લઈને નીકળી ગયા છીએ આપણા ટ્રેક્ટર તરફ। તો ચાલો બે પંચ્યા કાઢ નાખ્યા, 3 પંચ્યા અત્યારે સાંજ દેવા જવાનું છે। તો ચાલો મિત્રો, અત્યારે હે ને બપોરના વાગી ગયા છે કેટલા ખબર, 1:30 હજી 10 મિનિટ, અરે 1:20 થઈ છે અને અત્યારે આપણે નીકળી ગયા અહીં બરોબર। હાલો મિત્રો આગળ જઈને લેજો બહુ અત્યારે આપણે છે ને મારું ખાલી એક અડધી ઉથલ વર દીધી અને અત્યારે આપણે છે ને ચડી ગયા ટ્રેક્ટરમાં આગળ। મારો પપ્પા જો પાછળ છે ને ટેપ પટેલ રખડે માફ કરતા હોય, હું એને આપતો આવું આમ ખાલી એક ઉથલ વર માફ થઈ જાય ને રેડી, પછી એને કમ્પ્લીટ હજી બીજી એક જ પહેલી જ ઉથલ હોય બરોબર। આપણે મિત્રો ઘોડી વગરનું કર્યું ને એટલે બહુ સારું હોય। અહીંથી ઘોડીની રેન્જ હોય ને આપણે તમને વગાઈ નવી ઘોડી પડી છે, આપણે બેક સ્ટેશન હાવ નીકળી ગયું હોય, વગાઈ કરી દીધું ને એટલે ઘોડીની જરૂર જ નહીં, ક્યાંય નહીં લઈ જાવ। અને એ ઘોડીની રેન્જ અહીંથી છે ને 3 કિલોમીટર ને 3.5 ટૂંકમાં 3.5 જેવી રેન્જ છે અહીંથી બરોબર। કોમેન્ટ કરવાનું ભૂલતા। તો અત્યારે આપણે ટ્રેક્ટર થોડુંક ઊભું રાખ્યું, અમારું પપ્પાની આવે છે બરોબર ને મિત્રો। અહીંથી છે ને ઘોડી કેટલી છટી છે ને તમને દેખાડું જો મિત્રો, 3.65 જો બધું દેખાડે મિત્રો, જો એટલી હાઈટ છે મિત્રો, ઘોડીની એટલી હાઈટ છે। સો ગાઈસ જો અત્યારે આપણે છે ને નાવદરના પાટિયાથી ટ્રેક્ટર રાખવા જઈ રહ્યા છીએ અને અત્યારે જો અહીંયા છે ને આપણે નાવદરાનો ગેટ બની રહ્યો છે, અત્યારે આપણે છે ને નાવદરા ગામમાંથી જઈને જવાનું છે। ચાલો કન્ટિન્યુ। સો ફાઇનલી ગાઈસ તમે છે ને કાલનો બ્લોગ જોયો છે અને આજની ક્લિપ તમે જે નાવદરાના પાટિયાવાળી જોઈ છે ને એ આજનો છે। તો 2 દિનનો બ્લોગ ભેગો કરીને આજે બ્લોગ બનાવ્યો છે બરોબર। અને જો ટ્રેક્ટર આગીને પાછા આપણે ઘેર આવી ગયા છીએ મસ્ત મજાનો, અને નાવદરા ગામનો ગેટ બને છે કેવો લાગ્યો છે કોમેન્ટ કરવાનું બોલતા નહીં બરોબર ને। બાકી આપણે ચકલીન માળો બનાવ્યો તો પણ તૂટી ગયો એવું હા મિત્રો। અને સાંજ પડવા આવી છે મિત્રો, તો હા ને ફટાફટ આપણે આને બ્લોગ પૂર્ણ કરવો હોય। તો ચાલો મિત્રો આજના બ્લોગ માટે બસ એટલું જ મળી ગયું, બીજા અને ધમાકેદાર બ્લોગ સાથે ત્યાંથી રામે રામ ડેરાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ। ચેનલ પર ના હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બ્લોગ ગમે તો લાઈક કરી નાખો, ના ગમે તો લાઈક કરી નાખો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ફેસબુક પેજ પર જોતા હો તો યુટ્યુબ પેજ પર થોડોક સપોર્ટ દેખાડતા હોય ને સપોર્ટ થાવ કોઈ હોય તો બનાવજો બરોબર ને। અને યુટ્યુબ પર જોતા હો તો ફેસબુક પર થોડોક સપોર્ટ બતાવતો બરોબર મિત્રો। ચાલો મિત્રો કાલ મળીએ નવો બ્લોગ સાથે, નવા ધમાકેદાર કન્ટેન્ટ સાથે, ત્યાંથી જય શ્રી રામ, જય દ્વારકાધીશ।